અત્યારે જો બા માખણ ઉતારે છાશમાંથી કેવું મસ્તીનું માખણ છે. ભાઈ જો મુખવાસ બનાવવા હાટું તલ સાફ કરે છે. ગઈકાલે કર્યા હતા ત્યારે કરે છે. હેલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે મિત્રો વાગી ગયા છે આપણે સવારના 11:30 થઈ ગયા અને વિડીયો પણ આજે 11:30 સ્ટાર્ટ કર્યો છે. અને આજ તો સવારમાં આપણે માતાજીના મઠ પાસે અમારું ખેતર થયું નાનું, ત્યાં આપણે જાહેર વાટીને મૂકી દઈએ તો તમે આગલા વિડીયોમાં જોઈ દેશે. તો એ જાહેર હતી આપણે ઘરે લઈ લીધી, જાર ને ખડ ને એવું બધું. ને બા જો અત્યારે આજે સાસે મોડી ફરી છે. માખણ ઉતારે સવારના શિરામણ કરીને જાહેર ભરવા વહી ગયા તરત. જે 11 વાગ્યા માન ભરી જાય. પહેલાં ખડનું ટ્રેક્ટર ભર્યું, પછી આ નાખી ગયા ને પાછા જાહેર ભરવા ગયા. એમાં થોડીક વાર લાગી ગઈ. અત્યારે જો બા માખણ ઉતારે છાશમાંથી. રંગોળી જો દોરી દેખાય ને કેવી મસ્તની બનાવી. જો સરસ મજાની રંગોળી બનાવી. દિવાળી આડું લખ્યું છે, ઝાડવું ઊભું જો. અને બા જો માખણ ઉતારે કેવું મસ્તીનું માખણ છે, દેખાય. દેશી ગાયનું માખણ મજા આવે ખાવાની. ને આ નવ્યા બનાવે છે, કલર પૂરા થઈ ગયું છે. તો નવ્યા મસ્ત બનાવે, કલર પૂરવાનું બાકી છે. નવ્યા સોનું તો ને આ શું કે લે રીંગ ફટાકડા લાયા, મને દેખાડો ફટાકડા. બા માખણ ઉતારે જો કલ્પે સામે બેઠો પોરો ખાઈએ ત્યાં જો ગાયને બધાને પાણી પાઈ દીધું. હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. નીર ભરી આવ્યા ને પછી ઢોરાને અત્યારે પાણી પાઈ દીધું ને ગાય પાઈ દીધા. પોરો ખાઈ લઈ પછી પાછા જાવી. હજી ખડ લેવા જવાનું કાલે છે. વાઈ ગઈ ને કાલે પાછું પરમ બે વરા બે તાવરના બધાને નવા વરાના રામ રામ બધાને. હા, અગાઉથી બધાને બે તાવરના રામ રામ, નવા વર્ષના હેપી ન્યૂ યર બધાને. ને તમારું નવું વર્ષ સારું નીવડે એવી પ્રાર્થના. તો બાએ જો માખણ તો ઉતારી લીધું. હવે આપણે જવાનું છે ખડ. ચાલે મિત્રો, અત્યારે વાગી ગયા આપણે બપોરના 1:30 થઈ ગયો છે. અને જો પૂર્વ સોનું બધા જામફળ ખાયા હતા, 1-2 જીર્યા હતા તો ખાઈ કાશો ને પૂરી નીર ભરી આવ્યા ને ઘડી ખાડ લીધું તા બપોર ચડી ગયો. અને ભાભી જો મુખવાસ બનાવવા હાટું તલ સાફ કરે છે. હા, નવા વર્ષનું મુખવાસ. ને સીતાફળ જો આપણે ગઈકાલે પાડ્યા હતા, માર્કેટમાં રજા છે તો સીતાફળ પડ્યા રહ્યા આપણે.
ને બાપુ અત્યારે ભરે છે, આપણે કોકને દેવાના છે ડાયરેક્ટ. તો સીતાફળ ભરે દોઢ ઉપર થઈ ગયો અને બા અત્યારે રોટલી બનાવે છે ને ખડાઈ જો અત્યારે તુરમાં લાવી બધા નાખી દીધું. એ બધા ખાઈ ગયા. બા ઘઉંના રોટલા બનાવે છે ચૂલે. રોટલા બની ગયા એટલે આપણે બપોરા કરી લઈએ. ને જેને પણ ખબર ના પડતી હોય બપોરા એટલે શું, અમારે ગામડામાં આપણે બપોરે જમવાનું હોય અને બપોરા કે. તો જો બા રોટલી બનાવે, રોટલી જ નહીં રોટલો બનાવે બા. રોટલી મને નથી આવડતી. રોટલો મજા આવે ખાવાની. રોટલો આવડે, રોટલી નથી આવડતી. લાંબડી તોતળી થઈ જાય. રોટલો મસ્ત નો બા બનાવે, જાડો જાડો ને મોટો મોટો, મજા આવે. પોસો પોસો કોણો કોણો ગોળ કર્યું હોય થાય જ નહીં, 3 ખૂણા થઈ જાય. તો ચાલો મિત્રો, આપણે રોટલી બની જાય એટલે બપોરા કરી લઈએ. મુખવાસ બનાવવા માટે સફેદ તલમાં જો હળદરનું પટ મારી દીધો. જુઓ હળદર વાળા પટ મારી દીધો. હળદર ધોળું દેખાય, આમાં શેટ 2 કલર દેખાય એમાં. ને આ બાજુ જો નાખવા માટે કાળા તલ સાફ કર્યા. જો કાળા તલ, કાળા ને પીળા ને કઈક બજારનો લીલો પીળો લાવશું, બધું મિક્સ કરી દેવાનું. મુખવાસનો ભાવ બહુ ગામમાં વધી ગયો એટલે ઘરનો બનાવવાનો. કલ્પ્યો છે જો બધાને ખાડ નાખી દીધું. આપણે સવારમાં માતાજીને મઠ પાસે ખેતર અહીંયાથી લાવ્યા હતા ખડ જો હેમ મૂળી, તો એ બધાને નાખી દીધી. જો ખાવા મંડી ગયા બધા. ને બા ચા બનાવે છે. હેમ મૂળી તો બહુ વાલી બધા ઢોરાને, જેમ કે આમાં પાણી જ આવે નકરું ને સુકાય નહીં. હટ આપણે જો ઉંબળીને કેટલા દિવસ છે, 5-6 દી થઈ ગયા, તો એ જગ્યાએ એમ નામ લીલી લીલી છે, સુકાય જ નહીં. હટ કેમ કે પાણી જ ભર્યું હોય અંદર. ને બા જો ચા બનાવી. આદુ નાખતા ભૂલી ગયા લાગે. આદુ નાખ્યો અત્યારે. તો મિત્રો આપણે ચા પાણી પી લીધા અને કિશોરભાઈ જો અત્યારે ઠેઠ આવ્યા 4 વાગ્યે. તો બપોરા કરે અત્યારે 4 વાગ્યે ઠેઠ નાસ્તો કર્યા. ને જો અત્યારે તલ શેકાવા માંડી ગયા છે. આપણે જુઓ મુખવાસ બનાવવાનો હોય, તલ શેકાવા માંડી ગયા. મુખવાસ બનાવવા માટે તલ શેકાય અત્યારે. પટપટ પટપટ ફટાઈ ગયા ફૂટે દિવાળે ઘોડે. આ તલ શેકાઈ ગયા. ક્યાં શેકાણા? કાળા શેકાઈ ગયા, સફેદ બાકી છે. તો મિત્રો તલ શેકાઈ જાય એટલે આને મિક્સ કરી દેવાના. અને પછી આમાં ધાણા દાળ, વરિયાળ અને ઓલી તૈયાર ગોળીઓ આવે ને કલરની, એ બધી નાખી દો એટલે આપણે મુખવાસ થઈ જાય તૈયાર. તો મિત્રો જો સૂર્યમુખીના ફૂલમાં તમને સૂર્યગ્રહણ દેખાતું હોય છે, બરોબર દેખાતું છે. હવે દેખાણું દેખાય જો અડધ ઉપર છે, પોણો સૂર્ય દેખાય છે. ચોંટાડીને જોઈ લીજો તમે વિડીયો, હવે દેખાય છે તમને દેખાણો. જોયો ને મિત્રો તમે સૂર્યગ્રહણ તમને દેખાતું હોય છે આગળ? જોયો હોય તો કમેન્ટ કરજો
અને આપણે અત્યારે જો હું ને કલ્પે આપણી આ તુવેરમાં ખડ લઈ છીએ. તો જો અહીં ક્યાં કલ્પે બેઠો દેખાય, જો દેખાય. હા 5:30 થયા છે ને જો એક સાથે અમે બે કામ કરતા જઈએ. આમાં રજકામાં પાણી ચાલુ છે અને નીંદાઈ જાય, કેમ કે આપણે જે નાની મોટરનું પાણી આમાં ચડાવેલું છે રજકામાં. તો રજકામાં કેરો ભરાતા વાર લાગે, 15-20 મિનિટે 15 મિનિટે કેરો ભરાય ત્યાં તો અમે અડધે ક્યાંય પહોંચી જાય. તો પાણી વાળતા જઈ અને કઢાઈ લેતા જઈએ છીએ. તો ચાલો આપણે થોડુંક અંધારું થાય પહેલાં એક ઓખોડું પોગાડી દઈએ. તો વંશિકા જો અત્યારે દિવાળીના દીવા કરે છે, ગઈકાલે કર્યા હતા ત્યારે કરે છે. ઊભી ન રખાય, દીવો હોત વાલવી નાખ્યો. તો ચાલો મિત્રો, આપણે વાગી ગયા સાંજના આપણે 6:22 થઈ ગઈ અને ગાય દોવાનો પણ ટાઈમ થઈ ગયો. તો વિડીયો ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે હવે. તો સૂરજ જો દૂધ પીવે ને એ પુઆ સમજા એ મારો વાયર ખાઈ ગઈ પૂર. મીરા માર ખાવાના તારે મીરા. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ કરી દઈ પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. કા મીરા?